વિદ્યાર્થી મિત્રો, બીજા લેક્ચરની અંદર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં પહેલા લેક્ચરની અંદર આપણે કોઈ પણ પદાર્થનું વજન આપેલું હોય તો એની અંદર કેવી રીતના મોલ શોધી શકાય, એની અંદર અણુની સંખ્યા કેવી રીતના શોધી શકાય, પરમાણુની સંખ્યા કેવી રીતના શોધી શકાય અને કુલ પરમાણુની સંખ્યા કેવી રીતના શોધી શકાય, એ કેટલાક દાખલા મેં તમને સમજાવેલા હતા. તમને કેટલાક દાખલા તમને ઘરેથી ગણવા માટે પણ આપેલા હતા. હવે થોડુંક આપણે બીજા લેક્ચરની અંદર જો પરીક્ષાની અંદર અલગ અલગ એમસીક્યુ પૂછાય તેવા કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે અહીંયા પ્રશ્ન છે 21.2 ગ્રામ શુદ્ધ સોડિયમ કાર્બોનેટમાં કેટલા ગ્રામ ઓક્સિજન સંયોજિત સ્વરૂપે રહેલો છે. તો સૌથી પહેલા સોડિયમ કાર્બોનેટ Na2CO3. Na2CO3 નો આપણે અણુભાર શોધીએ તો અણુભાર કેવી રીતના શોધાય, જે આપણે ગયા લેક્ચરમાં સમજાવેલું હતું. સોડિયમ પરમાણુની સંખ્યા 2 કૌંસમાં સોડિયમનો પરમાણુ ભાર જે તમને આપેલો છે પ્લસ કાર્બન પરમાણુની સંખ્યા 1 કાર્બનનો પરમાણુ ભાર આપેલો છે, ઓક્સિજનની સંખ્યા 3 પરમાણુ ભાર આપણને આપ્યો 16. તો 46 પ્લસ 12 પ્લસ 48. તો આના ઉપરથી અણુભાર થાય 106 ગ્રામ પ્રતિ મોલ. તો ધ્યાન આપજો, 106 ગ્રામ પ્રતિ મોલ. તેના ઉપરથી એવું લખી શકાય કે 106 ગ્રામ સોડિયમ કાર્બોનેટનું વજન હોય તો એની અંદર ઓક્સિજન કેટલા ગ્રામ સંયોજાયો કહેવાય? તો ઓની સંખ્યા 3 એટલે 16 ગુણ્યા 3 48 ગ્રામ સંયોજાયો ગણાય. તો લખીએ આપણે કે 106 ગ્રામ Na2CO3 માં 48 ગ્રામ ઓક્સિજન સંયોજાયેલો છે. તો આપણને કેટલા ગ્રામ કીધો? 21.2 ગ્રામ. તો લખાય કે 21.2 ગ્રામ સોડિયમ કાર્બોનેટમાં કેટલા ગ્રામ ઓક્સિજન સંયોજાયેલો હશે? તો 21.2 ગુણ્યા 48 છેદમાં 106. તો પરીક્ષાની અંદર કેલ્શિયમનો ઉપયોગ કરી શકાય તો 9.6 ગ્રામ જેટલું ઓક્સિજન એની અંદર સંયોજાયેલો હશે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય, 1-2 માર્ક્સની અંદર અથવા એમસીક્યુ સ્વરૂપે, તો આ રીતે તેને સોલ્વ કરી શકાય. બીજો પ્રશ્ન આપણે જોઈએ કે શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડના એક નમૂનામાં 12.8 ગ્રામ ઓક્સિજન સંયોજિત હોય તો તે નમૂનાનું વજન કેટલું થાય? પ્રશ્ન જો,
શુદ્ધ CO2 ના એક નમૂનામાં 12.8 ગ્રામ ઓક્સિજન સંયોજિત હોય તો તે નમૂનાનું વજન કેટલું હશે? તો જો આપણે CO2 નો અણુભાર શોધીએ તો CO2 માં કાર્બન પરમાણુની સંખ્યા 1, એનો પરમાણુ ભાર થાય 12, ઓની સંખ્યા 2, પરમાણુ ભાર એનો 16, તો 12 વત્તા 32 એટલે 44 ગ્રામ પ્રતિ મોલ થાય. તો આના ઉપરથી એવું કહી શકાય કે CO2 ની અંદર ઓક્સિજનનું વજન કેટલું? 32 ગ્રામ. તો લખાય 32 ગ્રામ ઓક્સિજન સંયોજિત હોય તો નમૂનાનું વજન કેટલા ગ્રામ થયું? 44 ગ્રામ. આપણે જે CO2 નો અણુભાર શોધ્યો એનું વજન થયું 44 ગ્રામ. તો 44 ગ્રામમાં ઓક્સિજન વજન કેટલું હતું? તો 32 ગ્રામ. તો લખી શકાય કે 32 ગ્રામ ઓક્સિજન સંયોજિત હોય તો નમૂનાનું વજન 44 ગ્રામ થાય. તો આપણને કેટલા ગ્રામ માંગ્યો? 12.8 ગ્રામ ઓક્સિજન સંયોજિત હોય તો નમૂનાનું વજન કેટલું થાય? તો 12.8 ગ્રામ ઓક્સિજન સંયોજિત હોય તો નમૂનાનું વજન કેટલા ગ્રામ થાય? તો લખી શકાય 12.8 ગુણ્યા 44 છેદની અંદર 32. તો આના ઉપરથી આપણે કેલ્શિયમનો ઉપયોગ કરીએ તો 17.6 ગ્રામ જેટલું એનું વજન થાય. તો આવા દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો હું એક દાખલો રકમ લખું છું, દરેકે એનો ઘરેથી પ્રયત્ન કરવાનો. નંબર 3, શુદ્ધ H2SO4 ના એક નમૂનામાં 6.4 ગ્રામ 6.4 ગ્રામ સલ્ફર હોય તો તેમાં હાઇડ્રોજન કેટલા ગ્રામ સંયોજિત સ્વરૂપે હશે? એમાં હું દરેકનો પરમાણુ ભાર લખું. H નો પરમાણુ ભાર 1, સલ્ફરનો 32, ઓક્સિજનનો પરમાણુ ભાર થાય 16. વિદ્યાર્થી મિત્રો, મેં આગળ સમજાવ્યા પ્રમાણે તમારે આજે મેં દાખલો ગણ્યો, તમારે ઘરેથી એનો પ્રયત્ન કરવાનો. એનો જવાબ આવશે 0.4 ગ્રામ જેટલો જવાબ આવશે. પ્રયત્ન કરજો. થોડુંક સાયન્સની અંદર સીધા પ્રશ્નો પૂછાશે એવું બનશે નહીં. તમારે થોડુંક મગજનો ઉપયોગ કરવાનો. આગળ મેં દાખલા જે બે સમજાવ્યા એને આધારે આ ત્રીજો દાખલો જાતે કેવી રીતના ગણી શકાય. જવાબ ના આવે તો સમજાવીશ, પ્રયત્ન કરજો. 100% જવાબ તમને આવી જશે. તો હવે આપણે એક બંધારણીય ટકાવારી, તમને કોઈ અણુસૂત્ર આપેલું હોય, માની લઈએ આપણે પાણી H2O, તો દરેક સંયોજનના અણુસૂત્રમાં દરેક પરમાણુનું સાપેક્ષ પ્રમાણ હંમેશા ચોક્કસ હોય.
ધારો કે આપણે H2O, તો H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું સાપેક્ષ પ્રમાણ કેટલું કહેવાય? તો અણુસૂત્ર પરથી ખબર પડે 2:1 જેટલું જ. તો આ H2O ના અણુસૂત્રમાં એમાં દળના હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું હશે અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું હશે? એવા દરેક સંયોજનના અણુસૂત્રમાં દરેક પરમાણુનું ટકાવાર પ્રમાણ શોધી શકાય. હું તમને ત્રણેક ઉદાહરણ સમજાવું છું કે એની અંદર દરેક પરમાણુ ટકાવાર પ્રમાણ કેવી રીતના શોધી શકાય. કોઈ પણ તત્વનું ટકાવાર પ્રમાણ અથવા એને પ્રતિશત પ્રમાણ પણ કહેવાય. તો એ તત્વનું ટકાવાર પ્રમાણ કેવી રીતના શોધી શકાય? તો સંયોજનમાં રહેલા તત્વોનું દળ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું આણ્વીય દળ. આ સૂત્રનો ઉપયોગ કરી કોઈ પણ સંયોજનમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધી શકાય. તો આપણે ઉદાહરણ જોઈએ. આપણે H2O, તો H2 નું પરમાણ્વીય દળ બરાબર 1 ગ્રામ પ્રતિ મોલ. બીજું, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 ગ્રામ પ્રતિ મોલ. H2O નું આણ્વીય દળ કેટલું થાય? તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, H2O માં હાઇડ્રોજનનું પરમાણુની સંખ્યા 2 છે, તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ, 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણુ દળ, તો આપણને મળશે 18 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે H નું હાઇડ્રોજનનું ટકાવાર દળ અથવા પ્રતિશત પ્રમાણ તો ધ્યાન આપો. સંયોજનમાં રહેલા તત્વનું દળ, તો આપણે હાઇડ્રોજન ટકાવાર દળ શોધવું છે. તો સંયોજનમાં હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 છે, તો 2 ગુણ્યા 1 એટલે કુલ દળ થયું 2 ગુણ્યા 100 છેદમાં સંયોજનનું આણ્વીય દળ કેટલું થયું? તો 18. તો આના ઉપરથી એનું પ્રતિશત પ્રમાણ થાય 11.11%. તો આ રીતે સંયોજનની અંદર હાઇડ્રોજનનું પરમાણુ દળ આપણે 11.11% જેટલું મળશે. આ જ પ્રમાણે ઓક્સિજનનું ટકાવાર દળ, તો સૂત્રમાં સંયોજનમાં રહેલા તત્વનું દળ, સંયોજન H2O એમાં ઓક્સિજનની સંખ્યા 1 જ, તો ઓક્સિજન દળ કેટલું થયું? તેના પરમાણુ ભાર જેટલું 16 ગુણ્યા 100 છેદમાં અણુ ભાર થયો 18. તો આના ઉપરથી આપણને એનું જે પ્રતિશત પ્રમાણ થાય 88.89%. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને જે અણુસૂત્ર આપેલું હોય એ અણુસૂત્ર ઉપરથી
એની અંદર રહેલા દરેકે દરેક તત્વનું ટકાવાર દળ શોધી શકાય. બીજો દાખલો જોઈએ આપણે. ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર શું થાય? C2H5OH. ઇથેનોલ. ઇથેનોલની અંદર આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર દળ શોધવું છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર થાય 1, ઓક્સિજનનો થાય 16, કાર્બનનો પરમાણુ ભાર થાય 12. તો આના ઉપરથી આપણે પહેલા ઇથેનોલનું આણ્વીય દળ શોધીએ તો કાર્બનનો પરમાણુ ભાર થાય 12 એટલે 2 ગુણ્યા 12. H ની સંખ્યા કેટલી? 6. જુઓ, હાઇડ્રોજનના 5, હાઇડ્રોજન અહીંયા 5 અને 6, તેનો પરમાણુ ભાર થયો 1. ઓક્સિજનની સંખ્યા 1, પરમાણુ ભાર થયો 16. તો 12 દુ 24 વત્તા 6 વત્તા 16 બરાબર 46 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દળ થયું. હવે આપણે દરેકે દરેકનું ટકાવાર પ્રમાણ શોધીએ. તો હાઇડ્રોજનનું ટકાવાર દળ અથવા પ્રતિશત પ્રમાણ. તો આપણે અણુસૂત્રમાં હાઇડ્રોજનનું કુલ દળ કેટલું? તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 5 અને 1 6. તો 6 કૌંસમાં તેનો પરમાણુ ભાર ગુણ્યા 100 છેદમાં આણ્વીય દળ કેટલું થયું? 46. તો આના ઉપરથી આપણે કેલ્શિયમનો ઉપયોગ કરી હાઇડ્રોજનનો ટકાવાર દળ શોધીએ તો 13.04% જેટલું પ્રમાણ આવશે. એ રીતે આપણે કાર્બનનું ટકાવાર દળ. તો કાર્બન પરમાણુની સંખ્યા 2, પરમાણુ ભાર 12 ગુણ્યા 100 છેદમાં તેનો અણુભાર થયો 46. તો આપણને કાર્બનનું ટકાવાર દળ મળશે 52.17% જેટલું થાય. એ જ પ્રમાણે ઓક્સિજનનું ટકાવાર દળ. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા 1, પરમાણુ ભાર 16 ગુણ્યા 100 છેદમાં અણુભાર 46. તો આપણને નિયરલી ઇક્વલ ટુ 34.78% જેટલું આપણને દળ મળે. વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક સંયોજન અણુસૂત્ર ઉપરથી એની અંદર તત્વનું ટકાવાર દળ શોધી શકાય. તો આવા હું કેટલાક ઉદાહરણ દર્શાવું. તમારે ઘરેથી પ્રયત્ન કરવાનો. એક HNO3 માં દરેકે દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું. ત્યારબાદ આપણે CO2 માં H2SO4 માં આ જ રીતે Na2CO3 માં H3PO4 માં NaOH માં K2CO3 માં H2CO3 માં આટલાની અંદર તમારે દરેકે દરેક તત્વનું ટકાવાર દળ શોધી કાઢવાનું. દરેકનો પરમાણુ ભાર ગયા લેક્ચરમાં પણ લખાયેલો હતો. મેં તમને કીધું પરીક્ષામાં આપેલા હશે, છતાં પણ આપણે કેટલા યાદ રાખવાના. જેમ કે આપણે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, નાઇટ્રોજનનો 14, કાર્બનનો થાય 12, સલ્ફરનો થાય 32, સોડિયમનો થાય 23, ફોસ્ફરસનો થાય
31, પોટેશિયમનો પરમાણુ ભાર થાય 39, છતાં પણ આપણે ગયા લેક્ચર દર્શાવેલા હતા. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી સમજાવીશું, પણ દરેકે દરેક આગળ મેં દાખલા જે સમજાવ્યા એના ઉપરથી તમારે આજે મેં ઉદાહરણ જે દર્શાવ્યા દરેકમાં તમારે તત્વનું ટકાવાર પ્રમાણ શોધી કાઢવાનું. બરાબર? ઓકે બાય મિત્રો.